તો આ તરફ દાહોદ જિલ્લામાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે સારો વરસાદ થઈ રહ્યો છે। અહીં પણ જાલત, રામપુરા, છાપરી વિસ્તારની અંદર વરસાદ છે। ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે। ભારે પવન સાથે વરસાદ થતા ખેડૂતોની અંદર ખુશી જોવા મળી રહી છે। ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ। દાહોદની આસપાસના ગ્રામ્ય વિસ્તારો છે કે જ્યાં સારો વરસાદ નોંધાયો છે। દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। સારો વરસાદ થવાને કારણે ખેડૂતોમાં ખુશી છે। દાહોદ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ। લાંબા વિરામ બાદ દાહોદમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। દ્રશ્ય આપણે બતાવવા માંગીશ દાહોદ શહેરના કે જ્યાં વીજળીના કડાકા અને ધડાકા સાથે હાલ જે દાહોદમાં વરસાદી માહોલ થયો હતો અને જ્યારે મેઘરાજાએ હાલ દાહોદમાં મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે દ્રશ્યો આપ જોઈ શકો છો શહેરના વિવિધ વિસ્તારોમાં કે જ્યાં ગટરોમાં પાણી ઉભરાતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। ખાસ કરીને જે ગાડીઓ છે તેના અડધા પૈયા એમાં ગરકાવ થયા છે। કહી શકાય કે જે બસ સ્ટેન્ડ વિસ્તારમાં આપ જોઈ શકો છો કે જે પાણી જે દુકાનોમાં પણ ભરાવાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। ખાસ કરીને તમામ જે વિસ્તાર છે તેમાં પાણી જોવા મળી રહ્યું છે। ધોધમાર વરસાદથી જે વાહન ચાલકો છે તેઓને ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને વીજળી ઓછી થતાં વાહન ચાલકોને પોતાની જે લાઇટો છે તે ચાલુ કરીને અહીંથી પસાર થવાનો વારો આવ્યો છે। હું દ્રશ્યો આપને બતાવવા માંગીશ ફેર કે જે ગટરો ઉભરાતા જે પાણી છે તે અહીં જોવા મળી રહ્યું છે ને તમામ જે પાણી છે તે રસ્તાઓ પર હાલ તો ભરાવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। વિસ્તારના જે લોકો છે તેઓ પરેશાન થઈ રહ્યા છે। અંદરથી આવતા જે લોકો પરેશાન થઈ રહ્યા છે પણ છેલ્લા કેટલાક સમયથી જે વરસાદની જે માંગ હતી દાહોદમાં અને લોકો જે ગરમીમાં ત્રાહિમામ થયા છે ક્યાંક ને ક્યાંક તેઓને કેટલાક અંશે રાહત મળી છે અને આ જ પ્રકારના દ્રશ્યો શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાવાના જોવા મળી રહ્યા છે। મનીષ જૈન, એબીપી અસ્મિતા, દાહોદ। વરસાદથી શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદની પાણી ભરાયા છે। દ્રશ્યો આપણે બતાવવા માંગીએ હાલ આપ જોઈ શકો છો સ્ટેશન રોડ વિસ્તાર છે અને જે કમરસમાં પાણી અહીં ભરાયા છે। ખાસ કરીને અહીં જે હોસ્પિટલ સહિતના જે લોકો છે તેઓ અહીંથી અવર જવર કરતા હોય છે। ખાસ કરીને જે પાણી અહીં આપ જોઈ શકો છો લોકો આવી રહ્યા છે ત્યારે મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે। અનેક દુકાનો તેમજ ઘરોમાં પણ આવી રીતે પાણી ભરાયા છે। જે ગાડી છે તે અડધી પાણીમાં ગરકાવ થઈ છે। ખાસ કરીને લોકો મુશ્કેલીમાં આવી જ રીતે શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાવાથી પરેશાન છે। ધોધમાર વરસાદ વરસતા ક્યાંક ને ક્યાંક જે લોકોમાં ગરમીમાં તો લોકોને રાહત મળી છે પણ જે પાણી ગટરના ઉભરાઈને જે રસ્તા ઉપર ભરાયા છે અને દુકાનોમાં ભરાયા છે જેના કારણે લોકોમાં હાલ ક્યાંક ને ક્યાંક મુશ્કેલી જોવા મળી રહી છે। આ જ રીતે શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। મનીષ જૈન, એબીપી અસ્મિતા, દાહોદ।